રોજની ભાગદોડમાં ઇન્સ્ટન્ટ અને હેલ્ધી નાસ્તો જોઈએ છે તો બનાવી લો આ ઉપમાનું પ્રીમિક્સ, જે એકવાર બનાવી અને 1 મહિના સુધી સ્ટોર કરી શકશો. તેના માટે પેનમાં 1 ચમચી ઘી લઈ અને 200 ગ્રામ સોજીને 2 મિનિટ માટે શેકી લેવાનો છે. સોજી શેકાય એટલે તેને સાઈડમાં કાઢી અને એ જ પેનમાં 3 ટેબલસ્પૂન તેલ નાખી રાઈ, અડદની દાળ અને લીલા મરચાંને ઝીણા સમારીને એડ કરવાના છે. મરચાં થોડા ડ્રાય થઈ જાય ત્યાં સુધી સાતળવાના છે. પછી કાજુના ટુકડા નાખવાના છે. તમે ઈચ્છો તો શીંગ પણ નાખી શકો છો. હવે મેં લીમડો લીધો છે પણ થોડો સુકાયેલો જ છે એટલે એને બહુ સાંતળવો નહીં પડે. હવે તેમાં જે સોજી શેકીને રાખ્યો છે તે એડ કરી દેવાનો છે. બધું સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે. પછી તેમાં 1 ચમચી મીઠું અને અડધી ચમચી આમચૂર નાખવાનો છે. તેને મિક્સ કરી અને હવે તેમાં સુકાયેલા કોથમીરના પાન ઉમેરવાના છે. તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. રેડી છે આપણું ઉપમાનું પ્રીમિક્સ. ઠંડુ થાય એટલે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો. ઉપમા બનાવવા માટે અડધો કપ પ્રીમિક્સ અને 1 કપ ગરમ પાણી નાખી 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દો. તૈયાર છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી ઉપમા. રેસીપી ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. થેન્ક યુ.